કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 10 સંસ્કૃત આપણું 18મું પદ્ય છે. મુક્તાની મુક્તકાની. મુક્ત એટલે છૂટું, મુક્તક જે છૂટું હોય એને મુક્તક કહેવાય. અને મુક્ત બરાબર છે, જે છૂટા છવાયા મુક્તકો, એવું અહીંયા વાત છે. 8 શ્લોકો છે અને આપણા અભ્યાસક્રમમાં પણ નથી, પણ છતાં પણ સામાન્ય એનો પરિચય આપણે મેળવી લઈએ. કેમ કે આગળ જતા શ્લેષ અલંકાર છે, ધોરણ 11-12ની અંદર પણ આવે છે, ગુજરાતીમાં પણ આવે છે. તો એ બધું છે એ નોલેજ આપણી પાસે હોવું જોઈએ. અને સંસ્કૃતની પ્રહેલિકાઓ છે એમાં તો મજા આવે એવી બાબત છે. એટલે શોર્ટ એન્ડ સ્વીટ, ટૂંકું ને ટચ આપણે અહીંયા ચર્ચા કરી લેવી છે. સંસ્કૃત સાહિત્યમાં પ્રહેલિકા, કૂટ શ્લોકો, અંતરાલાપ, પ્રશ્નોત્તરમાલા જેવા વિવિધ પ્રકારના રમૂજી અને તર્ક બુદ્ધિયુક્ત મુક્તકો વિપુલ પ્રમાણમાં રચાયેલા છે. પ્રહેલિકા એટલે ઉખાણા, કૂટ પ્રશ્નો એટલે કે હકીકતમાં તો કૂટ પ્રશ્નો એને કહેવાય કે અઘરા પ્રશ્નો. એની જવાબ તમને ખબર હોય તો ધોરણ 9ની અંદર હતું, કમ બલવંતમ શીતમ ન બાદ હતી, ક્યાં બળવાનને ઠંડી નથી લાગતી. પછી અંતરાલાપ એટલે કે એની અંદર આલાપ જવાબ હોય, બરાબર. પછી પ્રશ્નોત્તરમાલા, પ્રશ્નો પૂછ્યા રાખે અને છેલ્લે જવાબ હોય. જેવા વિવિધ પ્રકારના રમૂજી અને તર્કબુદ્ધિયુક્ત મુક્તકો વિપુલ પ્રમાણમાં રચાયેલા છે. મુક્તક પ્રકારની આ રચનામાં ક્યારેક શ્લેષનો તો ક્યારેક સંધિનો ઉપયોગ કરીને ચમત્કૃતિ ઊભી કરવામાં આવે છે. ક્યારેક શ્લેષ અલંકાર વાપરીને, ક્યારેક સંધિ રાખે. એ સંધિ છે એ શ્લેષમાં પણ છે, બરાબર છે, સભંગ ને અભંગ એ રીતના કરી અને એ કરવામાં આવે છે. ક્યારેક વળી સમાસ ફેર કરીને તો ક્યારેક અન્વય ફેર કરીને. સમાસ ફેર એટલે સમાસો છે. તમારે ધોરણ 9ની અંદર પણ આવ્યું હતું, જગન્નાથ, રાજાને લોકનાથ, બરાબર છે. રાજાને કહે છે કે રાજા તું લોકનાથ છો, લોકોનો નાથ, અને હું પણ લોકનાથ છું, લોકો જેનો નાથ છે એ. તો એક ષષ્ઠી તત્પુરુષ થાય અને એક થાય છે બહુવ્રીહી, એટલે સમાસ ફેર પણ થાય. તો ક્યારેક અનન્વય ફેર. અન્વય ફેર એટલે કે શબ્દો છે એમાં જોડકા છે અથવા તેની જે પદરચના છે એમાં ફેરફાર કરે અને ભાષાંતર ફરી અને એ કરી અને દ્વિવિધ અર્થઘટન કરીને ચમત્કૃતિ સર્જવામાં આવે છે. એટલે જુદા જુદા અર્થ એને સમજવામાં આવે છે. આ પ્રકારના મુક્તકોની રચના સળંગ એક ગ્રંથ તરીકે થઈ હોતી નથી. કોઈ એક ગ્રંથ નથી હોતો, છૂટા છવાયા જેને મજા આવે એ લખી દે, પછી વીણીને એને ભેગા કરે વીણેલા મોતીની જેમ, અને પછી એનું એકાદી કોઈ સંગ્રહ કર્યો હોય એમાંથી આ ગોતીને મૂકે. એટલે કોઈ ગ્રંથ તરીકે થઈ હોતી નથી. પરંતુ આવા મુક્તકો તો કાલાંતરે જુદા જુદા પ્રદેશમાં વિદ્વાન કવિઓ દ્વારા રચવામાં આવેલા હોય છે. જુદા જુદા કવિઓ, વિદ્વાનો છે એ રચતા હોય છે. વળી તેમનો સંગ્રહ પણ ભિન્ન ગ્રંથોમાં થતો રહ્યો છે. જુદા જુદા ગ્રંથોમાં એનો સંગ્રહ થતો હોય છે. વર્તમાનમાં આવા મુક્તકોનો સંગ્રહ કરીને તેને સુભાષિત રત્ન ભાંડાગાર તરીકે પ્રકાશિત કરવામાં આવ્યો છે. જુદા જુદા ગ્રંથો છે એનો સંગ્રહ કર્યો, આવા શ્લોકો છે એનો કંઈ મુક્તકો, અને સુભાષિત રત્ન ભાંડાગાર એ નામે ગ્રંથ છે એ પ્રકાશિત થયો છે. પ્રસ્તુત પાઠમાં વિવિધ પ્રકારની ચમત્કૃતિ સર્જતા 8 પદ્યોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. આવી ચમત્કૃતિ માત્ર મનોરંજન માટે જ હોય છે તેવું નથી. ખાલી મજા આવે, મજા એ હાટું જ નહીં. શાબ્દિક રીતે અને આર્થિક રીતે ચમત્કૃતિ સર્જતા આ પદ્યોમાં માનવીય જીવનને ઉત્તમ બનાવવા માટેના ઉપાયોનો પણ ઉપદેશ હોય છે. આપણે માનવ જીવનને કંઈક ઉપયોગી થાય અને એના ઉપાયો પણ આમાં હોય છે. આ ઉપદેશ મુજબ જીવન જીવીને માણસ સર્વત્ર સફળતા પ્રાપ્ત કરી શકે છે અને પોતાના જીવનને સુખી બનાવી શકે છે. તો આપણે પણ એ હાટું જ આ પદ્ય છે એ ભણીએ છીએ. ભલે પરીક્ષામાં ન પૂછાય તો કાંઈ નહીં, પણ આપણા જીવનમાં સફળતા મળે, જ્ઞાન મળે, સમજણ મળે. આગળ શું છે? આ 4 શ્લોકોનો અભ્યાસ આપણે કરીએ. અને બધાનો રાગ છે એ આનો જે રાગ છે એ છે આપણે અનુષ્ટુપ છંદ. પિનાક ફણી બાલેન્દુ ભસ્મ મંદાકિની યુતા પવર્ગ રચિતા મૂર્તિર પવર્ગ પ્રદાસ્તુવ. તો એ પછી એટલે એનો અર્થ પિનાક છે ને, જો પિનાક ફણી બાલેન્દુ ભસ્મન મંદાકિની. હવે જો અહીંયા
પિનાકનો પ, ફણીનો ફ, બાલેન્દુનો બ, ભસ્મનો ભ અને મંદાકિનીનો મ એટલે પ, ફ, બ, ભ અને મ. આ પફ બ ભ મ છે એ કયું છે, કયો વર્ગ છે? તો કે આપણે ખબર હોય તો ક વર્ગ ભણ્યા હતા. ક ખ ગ ઘ અંગ, ચ છ જ જ ગ, ટ ઠ ડ ઢ હણ, ત થ દ ધ ન અને પ ફ બ ભ અને મ. તો આ પ ફ બ ભ ન મ આ પાંચે કયો વર્ગ કહેવાય? પ વર્ગ કહેવાય. આ ત થ દ ધ ન એ ત વર્ગ કહેવાય. ટ ઠ ડ ઢ ણ એ ટ વર્ગ, ચ છ જ જ ગ એ ચ વર્ગ, ક ખ ગ ઘ અંગ ક વર્ગ. એટલે પ ફ બ ભ મ આ પાંચ વર્ણો છે એ આ શ્લોકમાં છે. પ એટલે પ થી પિનાક શબ્દ બનાવ્યો, ફ થી ફણી બનાવ્યો, બ થી બાલેન્દુ, ભ થી ભસ્મ અને મ થી મંદાકિની. તો આ પિનાક એટલે શિવજીના ખંભે જે ધનુષ હતું ને એ શિવજી ધનુષ રાખતા, ખાલી ત્રિશુલ નહોતું, ધનુષ એ વાપરતા. એટલે એ શિવજીના ધનુષનું નામ પિનાક હતું. એટલે શિવજીને પિનાક પાણી કહેવાય. શું કહેવાય? પિનાક પાણી. જેના હાથમાં પિનાક નામનું ધનુષ્ય છે તે. ફણી, ફણી એટલે એરુદાદા સાપ. બાલેન્દુ બાળ, ઇન્દુ, ઇન્દુ એટલે ચંદ્ર. પણ કેવો ચંદ્ર? જુવાન ચંદ્ર કે નહીં, બાળપણનો શરૂઆતનો ઉગતો ચંદ્ર, બીજનો ચંદ્ર. ભસ્મ એટલે રાખ અને મંદાકિની એટલે ગંગા. શિવજીના માથા ઉપરથી ગંગા છે એ ઉતરે છે. અંગે અભિમાન લઈ આકાશેથી ઉતરી, એ અંગે અભિમાન લઈ આકાશેથી ઉતરી, એના પડતાય ધોધમાર પાણી, જટામાં ગંગાજી અટવાણી. તો શિવજીની જટામાં ગંગા છે એ નીકળે છે. એટલે પ એટલે પિનાક એટલે શિવજીનું ધનુષ, પછી ફણી ગળામાં સાપ હોય, બાલેન્દુ બરાબર, જટામાં બાળચંદ્ર છે, ભસ્મ શરીર ઉપર ચોપડતા છે અને માથામાંથી જટામાંથી ગંગા નદી છે નીકળે છે. એટલે એનાથી યુક્ત બનેલી પ વર્ગ રચિતા મૂર્તિ, પ વર્ગ એટલે પ ફ બ ભ મ એનાથી બનેલી મૂર્તિ છે એ અપવર્ગ પ્રદા અસ્તુ વહ. વહ એટલે તમને. વહનો અર્થ શું થાય? વહ એટલે તમને. અપવર્ગ, અપવર્ગ એટલે લખું છું અપવર્ગ એટલે એનો અર્થ થાય મોક્ષ. શું થાય? મોક્ષ, નિર્વાણ, મુક્તિ. એટલે આ શિવજીની મૂર્તિ છે પ વર્ગથી રચાયેલી, એ તમારને મોક્ષ આપનારી થાવો એવો અર્થ છે. પછી બીજો શ્લોક છે એની અંદર પ્રશ્નો પૂછે છે અને એમાં ને એમાં જવાબ છે. ભગવાન કિમ ઉપાદેયમ, કિમ પ્લસ ઉપ પ્લસ આદેયમ. ભગવાન, હે ગુરુજી, આ જગતમાં ભગવાન શ્રીમાન, કોઈક સામેવાળા વ્યક્તિને, કોઈ ગુરુજી છે, કોઈ એના જ્ઞાની વ્યક્તિ છે, વડીલ છે, એને પૂછે છે ભગવાન શ્રીમાન કિમ ઉપાદેયમ, શું લીધા જેવું છે આ જગતમાં? લીધા જેવું શું છે લીધેબલ વસ્તુ? તો કે ગુરુ વચનમ. જવાબ એમાં ને એમાં છે ગુરુ વચન છે એ લીધા જેવું છે. હેયમ અપી ચક્યમ, હેયમ એટલે ત્યજવા જેવું. કિમ આદેયમ, કિમ હેયમ આપણું ત્રીજું કાવ્ય હતું. પિતા પુત્રને વરાસે કહે છે કે ભાઈ તું છૂટેવો છે એ શરૂ કર, હતું ને આપણે બીજું કાવ્ય સ્વસ્તવૃત્તમ સમાચાર. એ હેયમ ને આદેયમ ને ઉપાદેયમ ને એ બધું છે. તો હેયમ ચાપી કિમ, છોડવા જેવું શું છે? તો કે અકાર્યમ. કિમ કાર્યમ, કિમ કાર્યમમાં સંધિ છૂટી પડશે. કિમ પ્લસ અકાર્યમ. અહીં શું છે? કિમ પ્લસ અકાર્યમ. અહીં સંધિ છૂટી. અકાર્યમ એટલે ન કરવાનું કાર્ય છે એ છોડી દેવા જેવું છે. કહ ગુરુહુ, કો ગુરુ છે ને, ત્યાં સંધિ છૂટી પડશે. ગુરુ કોણ છે? ગુરુ કોને કહેવો? તો કે અધિગત તત્વ. તત્વ એટલે તત્વજ્ઞાન, ફિલોસોફી. જેણે તત્વજ્ઞાન છે અધિગત પામી લીધું છે, જેણે ફિલોસોફી મેળવી લીધી છે એવા, અને શિષ્ય હિતાય ઉદ્યત સતતમ, અને શિષ્યના હિત માટે સતત ઉદ્યત હોય, તૈયાર હોય. શિષ્યના હિત માટે ગુરુજી હંમેશા તૈયાર હોય, તો એ ગુરુ કહેવાય. શું કહે છે? ભગવાન લીધા જેવું શું છે? તો ગુરુનું વચન. ગુરુ આપણે ઉપદેશ દે છે એ આપણે જીવનમાં ઉપયોગ કરવો જોઈએ, એને ઉતારવા જોઈએ. હેયમ અપી ચક્કિમ, છોડવા જેવું શું છે? તો કે અકાર્યમ, ન કરવાનું કાર્ય છે એ છોડી દેવું જોઈએ. કહ ગુરુ, ગુરુ કોણ છે? તો કે અધિગત તત્વ, જેણે તત્વજ્ઞાનને પામી લીધું છે એ, અને શિષ્ય હિતાય સતત ઉદ્યત, અને શિષ્યના હિત માટે હંમેશા ઉદ્યત હોય, તૈયાર હોય એ. પછી ત્રીજો શ્લોક છે
અપૂર્વ અયમ મયા દૃષ્ટ કાંત કમલલોચને સો અંતર્ય વિજાનાતિ સહ વિદ્વાન ન અત્ર સંશય. કમલલોચને કમલલોચને છે એના બે અર્થ થશે. એક સાતમી વિભક્તિ થશે અને એક સંબોધન પણ થશે કે કમલલોચને, હે કમળ જેવી આંખોવાળી, જેની કમળ જેવી આંખો હોય ને એને કમલલોચના કહેવાય. કે હે કમલલોચને, હે કમળ જેવી આંખોવાળી, હે કમળ જેવી આંખોવાળી. આંખો છે હિરખો. હે કમળ જેવી આંખોવાળી, એક અર્થ એવો લેવાનો. પછી બીજો અર્થ શું લેવાનો? કમલલોચને સાતમી વિભક્તિ, કમળ જેવી આંખોમાં, કમળ જેવી આંખોમાં. હે કમળ જેવી આંખોવાળી, મેં તારા કમળ જેવી આંખોમાં. અપૂર્વ અયમ મયા, મયા એટલે મારા વડે, એટલે કે મેં. હે કમળ જેવી આંખોવાળી, મયા એટલે કે મારાથી, અર્થાત કે મેં તારી કમળ જેવી આંખોમાં. અપૂર્વ અયમ, અપૂર્વ એટલે પહેલાં કોઈ દી ન જોયો હોય એવો, અયમ એટલે આ. કાંત દૃષ્ટ, કાંતનો મિનિંગ થાય પ્રિયપાત્ર, પ્રેમી, પ્રિયપાત્ર, પ્રેમીજન, પ્રિયજન. મેં તારો પ્રિયજન જોયો. તારી આંખો છે એમાં કોઈ દી અગાઉ પ્રિય પાત્રની કોઈ આપણી આંખો હોય ને એની અંદર સામેવાળા પ્રત્યે આપણે ગમો કે અણગમો હોય કે ન હોય આપણે ખબર પડી જાય. સામેવાળા ડોરા કાઢીને જોતા હોય તો, પપ્પા હોય, મમ્મી હોય, પ્રિય પાત્ર એટલે ખાલી પ્રેમી કે પ્રેમિકાની વાત નથી. તો આપણે સંતાન તરીકે હોઈએ તો મમ્મી પપ્પાને પણ આપણા પ્રત્યે પ્રેમ લાગણી હોય કે નહીં? તો આપણે સંતાનો છે એ મા બાપને પ્રિય પાત્ર કહેવાય, પ્રિયજન કહેવાય. પણ અહીંયા તો પ્રેમીની વાત છે. બધી જગ્યાએ પ્રેમીની વાત હોય ને, પણ અહીંયા તો આપણે ઉદાહરણ તરીકે દરેકને આપી શકીએ. મા બાપને સંતાનો વાલા હોય, સંતાનોને મા બાપ વાલા હોય. પપ્પા છે ડોરા કાઢતા હોય તો આપણે પ્રેમ દેખાય કે ક્રોધ દેખાય? તોફાન કરતા જ પપ્પા ડોરા કાઢે, પણ પપ્પા દાંત કાઢે તો પપ્પાને આપણા પ્રત્યે પ્રેમ કેટલો છે એ આંખોમાં દેખાય. એટલે આમાં પણ એવું છે, સામે પ્રિય પાત્રને એવું લાગ્યું છે કે હે કમળ જેવી આંખોવાળી, મેં તારા કમળ જેવી આંખોમાં પહેલાં ન જોયો એવો આ પ્રિયજન જોયો છે. સો અંતરમ યહ વિજાનાતિ, સોનું અંતર. સોનું અંતર એટલે શું કે છે? સો અંતરમ, સો અંતર એટલે વચ્ચેમાં સો છે અને બીજા શબ્દ ક્યાં છે કે આગળનો અને છેલ્લો શબ્દ છે એ બાકી છે. સો અંતરમ, અંતરમ એટલે અંતરમાં વચમાં સો શબ્દ છે જે જાણી લે છે. સહ વિદ્વાન ન સંશય, એમાં કોઈ શંકા નથી. તો સો શબ્દ વચ્ચે આવ્યું હોય તો કોણ છે? તો કે અશોક. કોઈક અશોક નામના વ્યક્તિ આ બનાવેલી હશે, અથવા તો અશોક નામના રાજાને પ્રસન્ન કરવા આ પંક્તિ બનાવી હશે. એનો જવાબ અશોક. પછી ચોથો છે, એની અંદર શ્લેષ અલંકાર છે. શસ્ત્રમ ન ખલું કર્તવ્યમ, ખલું ખરેખર, શસ્ત્રમ ન કર્તવ્યમ, શસ્ત્ર લેવું જોઈએ નહીં બેટા, હથિયાર ઉપાડાય જ નહીં. ઇતિ પિત્રા નિયોજિત, પિતાની તૃતીયા વિભક્તિ પિત્રા, આમ તો પિતિયા થાય પણ પિત્રા, જેમ માતાનું ઓલું હતું ને માત્રા સંબંધના ભવતું પેલા કાવ્યમાં, પુત્ર બરાબર પિતાના વ્રતોને પાલન કરનારનો અને માત્રા સંબંધ હતું. એમ માત્રા જે માતિયા થવું જોઈએ એને બદલે માત્રા છે, એમાં અહીંયા પિતિયા થવું જોઈએ એને બદલે સોરી પિતૃ શબ્દ છે બરાબર. તો પિતૃણ પિત્રા તૃતીયા એ રીતના થાય છે વૈદિક રૂપ પ્રમાણે. અને બાકી તો જેમ રામની રામેણ થાય એમ પિતૃ શબ્દ છે, ઋકારાંત છે, તો એનું પિત્રેણ થવું જોઈએ, પિત્રેણ. પણ એ એક કરતાં પિત્રા શબ્દ છે બસ. તો શું કહે છે કે ખરેખર ખલું શસ્ત્રમ ન કર્તવ્યમ, ખરેખર શસ્ત્ર લેવું જોઈએ નહીં. ઇતિ એવું પિત્રા નિયોજિત, પિતાએ નિયોજિત કર્યું, સમજાયું. તદેવ શસ્ત્ર કૃતવાન, તેણે જ શસ્ત્ર કરી લીધું, તેણે શસ્ત્ર ઉગામી લીધું. બાપાએ ના પડે હથિયાર ન લેતો, પણ છોકરાએ હથિયાર લઈ લીધું. અને પિતુહુ આજ્ઞા ન લંઘિતા, અને પિતાનું આજ્ઞાનું ઉલ્લંઘન ન થયું. બાપા ના પાડતા છોકરા હથિયાર ન લેતો, છોકરાએ હથિયાર લીધું અને બાપાની આજ્ઞાનું ઉલ્લંઘન ન થયું. બોલો, તો તમને લાગે કે નહીં કે સાહેબ આમાં કાંઈ મજા ન આવી? પણ શું કહે છે અહીંયા તમારે ભેગું કરવાનું છે. શસ્ત્રમ ન ખલું કર્તવ્યમ, ન ખલું, ન એટલે નહીં, અને ખલું એટલે ખરેખર, ખરેખર શસ્ત્ર ન
એવો અર્થ નથી લેવાનો, પણ નખલું ભેગું લઈ લેવાનું છે. શસ્ત્ર નખલું કર્તવ્યમ, નખલું છે શસ્ત્ર છે એને નખલું કરી લેવું જોઈએ. નખલું એટલે નખમ લુનાતી તે નખલું, નેલ કટર, નરણી. આપણી પાસે જે હથિયાર હોય ને એને નરણી, નખ કાપવાનું સાધન બનાવી લેવું જોઈએ. એવું પિતાએ કીધું. તદેવ શસ્ત્ર કૃતવાન, તેણે જ શસ્ત્ર કરી લીધું. એટલે કે તદેવ, તેને જ શસ્ત્ર બનાવી લીધું. જે હથિયાર હતું એને જ એને શસ્ત્ર બનાવી લીધું, નરણી બનાવી લીધી. કે સારું બાપા તમે કહેતા હોય તો હાલો, બરાબર છે. શસ્ત્રને આપણે પાસે ચાકુ છરી કે જે કાંઈ પણ હોય એને નખ્યું બનાવી લેવાય. તો એની પાસે ચાકુ છરી હતું એનું નખ્યું બનાવી લીધું. કે બાપા તમે કહો છો બરાબર છે, હાલો નખ કાપવા માટે હું આ તલવાર પાડી એ જ ઉપયોગ કરી લઉં. એટલે પપ્પાએ કીધું હતું પિતાએ કે ભાઈ હથિયાર હોય એને જ નખ્યું નરણી બનાવી લેવી જોઈએ. એવું તો છોકરાએ માની લીધું. એટલે પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન ન થયું. અહીંયા શ્લેષ અલંકાર છે, સભંગ અને અભંગ. બરાબર. આગળ શું કે છે? 5મો શ્લોક. વૃક્ષસ્ય અગ્રે ફલમ દૃષ્ટ, ફલ અગ્રે વૃક્ષ એવ ચ, અકાર આદિ સકાર અંત યહ જાનાતિ સ પંડિત. વૃક્ષસ્ય અગ્રે ફલમ, વૃક્ષના આગળના ભાગમાં ફળ જોયું, અને ફલ અગ્રે વૃક્ષ, અને ફળના આગળના ભાગમાં વૃક્ષ જોયું. અકાર આદિ, શરૂઆતનો વર્ણ અકાર છે, અને છેલ્લો સકાર અંત, અને અંતમાં વર્ણ સકાર છે. યહ જાનાતિ, જે જાણે તે પંડિત છે. આ પ્રશ્ન તમને થાય કે સાહેબ આમાં શું છે? વૃક્ષની આગળ ફળ જોયું ને ફળમાં આગળ વૃક્ષ જોયું. તો તમને ખબર હોય તો આપણે જે વૃક્ષ દોરીએ છીએ અહીંયા, જે આ વૃક્ષ છે, આ વૃક્ષ, તો વૃક્ષની ઉપર અહીંયા ફળ છે. શું છે? અહીંયા ફળ. બરાબર છે. તો વૃક્ષની ઉપર ફળ જોયું, પછી પાછળ લીટીમાં શું કહે છે? ફલ અગ્રે વૃક્ષ એવ ચ, અને ફળના આગળના ભાગમાં વૃક્ષ જોયું. તો આ જે ફળ છે તો ફળના આગળના ભાગમાં વૃક્ષ જોયું. તો આવું ફળ ક્યાંય હોય છે? તમે જોયું છે? એ ફળનું નામ અહીં છે કાંટા 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 જેવું હોય છે. જો ઘણાને યાદ આવ્યું હોય છે ને આપણે શેરડીના રસમાંય નાખે છે. એનો આગળનો વર્ણ ચાલુ રાખજો. શરૂઆતનો વર્ણ અ છે અને છેલ્લો વર્ણ સ છે. તો હવે બે શબ્દ ખૂટે છે. ક્યાં હશે? અનાનસ છે ને? તો અનાનસ જોયું છે તમે? અનાનસની માથે આવી રીતના કાંટા કાંટા જેવું હોય છે, આમ પાંદડા જેવું હોય છે ને. તો તમને એમ લાગે કે ફળ ઉપર એક વૃક્ષ ઉગ્યું છે બીજું. તો વૃક્ષની ઉપર ફળ છે અને ફળ ઉપર વૃક્ષ છે. આ શરૂઆતનો વર્ણ અ છે, છેલ્લો વર્ણ સ છે. જે જાણે છે એ પંડિત છે. પછી જુઓ 6થો શ્લોક. એની અંદર બેઠે બેઠા શબ્દો છે. શું કે છે એની અંદર? અત્યારથી તમને કહી દઉં. અહીંયા યથા તથા ને યથા. અહીંયા નયતી તો અહીંયા નયતી, અહીંયા કૈલાસ તો કૈલાસ. અહીંયા છે ન ગમ, ન ગંગા, તો અહીંયા પણ શું છે? ન ગંગા. ઓમાં નગમ ગાન સરસ્વતી છે, તો આમાં ન ગંગા ન સરસ્વતી એવો શબ્દ છૂટો પાડી દીધો છે. કે યથા, જેવી રીતે, ગાન સરસ્વતી, ગાયનની સરસ્વતી. સરસ્વતી માતા છે, વિદ્યા. તો સંગીત છે એ પણ માં સરસ્વતીની કૃપા છે. એટલે ગાયન છે, સંગીત છે, ગાયન છે, એ બધું સરસ્વતી દેવીની કૃપા છે. એટલે ગાયન રૂપી સરસ્વતી છે એ કૈલાસમ નગમ નયતી, કૈલાસ પર્વત ઉપર લઈ જાય છે. કૈલાસ પર્વત મોક્ષનો પર્વત છે, ભગવાન મહાદેવ છે એના સાનિધ્યમાં લઈ જાય છે. સંગીતમાં જે જાણકાર હોય અને જે લોકો સંગીતમાં ઊંડા ઉતરી ગયા હોય ને એને મોક્ષ મળી જાય. ભગવાન શિવ છે એના સ્થાન મળી જાય એટલે કૈલાસવાસી થાય. એટલે કહે છે કે યથા, જેવી રીતે ગાન સરસ્વતી, સંગીતની ગંગોત્રી, સંગીતની સરસ્વતી કૈલાસમ નગમ નયતી, કૈલાસ પર્વત ઉપર લઈ જાય છે. તથા તેમ નયતી કૈલાસમ ન ગંગા કે ન સરસ્વતી, તો તેવી રીતે ગંગા કે સરસ્વતી કૈલાસમ ન નયતી, કૈલાસ ઉપર લઈ જતી નથી. તમે ગંગામાં નાવ કે સરસ્વતીમાં નાવ તો બધાને મોક્ષ થઈ જાય એવું જરૂર નથી. આ પાપ નાશ થાય એવું કહે છે. ગંગા પાપ નાશીની છે. તો ગંગા કે સરસ્વતીમાં નાવાથી મોક્ષ ન થાય, પાપ જાય. પછી આ જે પ્રશ્નો છે 7મો શ્લોક, એની અંદર બરાબર 3 પ્રશ્નો છે ને છેલ્લી લીટી જે છે ને એ ત્રણેયના જવાબ છે. જો આ ધર્મસ્ય, પછી ત્વરિતા અને ગતિ, આ 3 શબ્દો છે ને એના જવાબ છે. યુધિષ્ઠિર કશ્ય પુત્ર, અહીં સુધીનો પ્રશ્ન છે. યુધિષ્ઠિર કેનો પુત્ર છે? તો ધર્મસ્ય, ધર્મ એટલે યમરાજનો. ગંગા વહતી કીદૃશી, ગંગા કઈ રીતે વહે છે? તો કે ત્વરિતા, ઝડપથી, ઉતાવળે.
હંસસ્ય શોભા કાવા અસ્તિ, હંસની શોભા કઈ છે તો કે ગતિ, હંસ હાલે ને એની શોભા છે, હંસની હાલવાની સ્ટાઇલ જબરી હોય છે. એટલે યુધિષ્ઠિર કશ્ય પુત્ર, યુધિષ્ઠિર કેનો પુત્ર છે તો કે ધર્મનો. ગંગા વહતી કીદૃશી, ગંગા કેવી રીતે વહે છે તે ત્વરિતા ઉતાવળી. હંસસ્ય શોભા કાવા અસ્તિ, હંસની શોભા કઈ છે તો કે ગતિ. બરાબર. 8મો શ્લોક. આની અંદર બધા સમાસોના નામ આપ્યા છે. દંડ્વઃ દ્વિગુઃ અપી ચ અહમ મદગેહે નિત્યમ અવ્યયી ભાવ તત્પુરુષ કર્મધારય એન અહમ શ્યામ બહુરી. દ્વંદ્વનો અર્થ થાય જોડકું. એટલે શું કહે છે કે હું જોડકાવાળો છું. જોડકાવાળો એટલે પતિ પત્ની, હું પરણેલો છું ભાઈ. દ્વિગુ પણ છે. દ્વિગુ સમાસ ક્યારે બને? સંખ્યા નામ દ્વિગુ, સંખ્યાવાળી વાત હોય ત્યારે દ્વિગુ બને. એટલે કે મારા ઘરની અંદર ઘણી સંખ્યા છે, અમે 2 તો છીએ, પણ અમારા પણ ટબુડિયા છે, મમ્મી પપ્પા છે, ભાઈ ભત્રીજાઓ છે, ઘણાય છે પરિવારની અંદર. ચહમ એટલે અહમ એટલે હું દ્વંદ્વ છું, પરણેલો છું, અને દ્વિગુ છું. દ્વંદ્વનો મતલબ જોડકાવાળો એટલે પરણેલો, દ્વિગુ એટલે સંખ્યાવાળો છું, મારે ઘરે ઘણી સંખ્યા છે. મદ ગેહે મારા ઘેરે નિત્યમ અવ્યયી ભાવ, મારા ઘરે હંમેશા અવ્યય, વ્યય એટલે બગાડ થાય, અવ્યય એટલે બગાડ ન કરવાનો ભાવ છે. અમે બધાય બગાડ નથી કરતા, કડકસરવાળા છીએ. એટલા માણસો છીએ ને ભાઈ બગાડ કરીએ ને મન પડે એમ વાપરીએ તો અઘરું થઈ પડે. તત્પુરુષ હે તેના પુરુષ, સામેવાળાને કોકે મોકલો હશે એટલે કહેશે કે હે તેના પુરુષ કર્મધારય. કર્મધારય સમાસનું નામ છે, તત્પુરુષ પણ સમાસનું નામ છે. તું કર્મને ધારણ કરી લે એટલે તું કામકાજે વર્ગી જા. એ નહમ શ્યામ બહુવ્રીહી, જેથી કરીને હું બહુવ્રીહી થાવ. બહુવ્રીહી ક્યારે બને તો કે બહવહ વ્રીહી યસ્મિન સહ, જેની પાસે ઘણું બધું ધાન્ય હોય ને એને બહુવ્રીહી કહેવાય. જેની પાસે ઘણું બધું ધાન્ય છે એવો વ્યક્તિને બહુવ્રીહી કહેવાય. તો તું જો મહેનત કરીશ ને તો હું બહુવ્રીહી બનીશ. એટલે કે તું કામ કર ભાઈ, બરાબર, અને અનાજ પકાવ તો હું ધાન્યવાળો થાવ. એટલે એક પ્રકારના સમાસોના નામ પણ છે અને સાથે સાથે સમાસ છે એનો અર્થ પણ નીકળે છે. બરાબર છે. અહીંયા આપણા 8 શ્લોકો અહીંયા આપણે પૂરા કરીએ છીએ. તમે પણ તમારી ટેક્સ્ટ બુકની અંદર થોડુંક જોજો, વાંચજો. નવનીત આપી હોય તો એમાં પણ વિસ્તારથી હશે, એટલે મહેનત ચાલુ રાખજો. હવે આપણે સંસ્કૃતનું ગ્રામર છે થોડાક સમયમાં ફરી પાછું શરૂ કરવાનું છે. શા માટે? કેમ કે હવે પાઠ કાવ્ય આપણા 2 જ રહ્યા છે, 19 ને 20. તો હવે આપણે થોડાક સમયમાં વિભક્તિ શરૂ કરશું, પણ એ પહેલાં આપણે ગુજરાતી છે એમાં પણ થોડાક પાઠ કાવ્ય આપણે જોઈ લેશું. એમાં પણ છંદ અને અલંકાર વિશે પણ માહિતી મેળવી લેશું. બરાબર. એટલે હમણાં હાલ પૂરતું આપણે ગુજરાતી ઉપર થોડુંક ફોકસ રાખશું, સંસ્કૃતને થોડુંક સાઈડમાં રાખી અને એમાં ગુજરાતીનું ગ્રામર હાલતું હશે તો સંસ્કૃતનું ગ્રામર આગળને પછી ગુજરાતીના પાઠ કાવ્ય હકાવશું તો બરાબર છે, તે પછી સંસ્કૃતનું ગ્રામર હકાવીશું. ઓકે, ચાલો.